નમસ્તે ખેડૂત મિત્રો, હું સૂર્યા સીડ્સ ફાર્મ કંપની વતી હિતેન પટેલ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે એક પ્રગતિશીલ ખેડૂતના ત્યાં ફિલ્ડ ઉપર આવેલા છીએ, જેમને સૂર્યા સીડ્સ કંપનીની વેરાયટી લગાવેલી છે એરંડાની. તો આપણે ખેડૂત પાસેથી જાણીશું કે એમને કઈ વેરાયટી લગાવેલી છે અને આ વેરાયટી એમને કેવી લાગી. તો સાહેબ, આપ પેલું આપનું નામ જણાવશો. મારું નામ ચૌધરી ભરતભાઈ માવજીભાઈ, ગામ લીંબવ, તાલુકો લાખણ. બરાબર. તો ભરતભાઈ, તમે આ સૂર્યા સીડ્સ કંપનીની કઈ વેરાયટી વાવેલી છે? આપણે સૂર્યા સીડ કંપનીની સૂર્ય બમ્પર નામની વેરાયટી લગાવેલી છે. એ 3 વીઘામાં લગાવેલી છે. બરોબર. આ સૂર્યા બમ્પર તમે 3 વીઘા જેવામાં લગાવેલી છે. બરોબર. તો ભરતભાઈ, આ વેરાયટી વિશે તમને પૂછવામાં આવે તો તમે શું કહેશો કે આ વેરાયટી કેવી લાગી તમારે? વેરાયટી બહુ સારી છે. એની ફૂટાણ બહુ સારી છે. ફળદ્રુપ જમીન ના હોવા છતાં એની ફૂટ, એની માળો, એની લીલાશ એ એકદમ હજી એને જાળવી રાખી. બરોબર. તો ભરતભાઈ, આપણે આ જે એરંડાની વેરાયટી છે બમ્પર, એની ફૂટ કેવી? નીચેથી એકદમ પડે છે? હા, ફૂટ એકદમ નીચેથી ડાળીઓ અનેક શાખાઓ ગઈ છે અને અનેક શાખા ઉપર પ્રશાખા પણ આવી છે અને માળ એકદમ એક સરખા ક્વોલિટીની આવી છે. બરોબર. તો માળ પણ તમારા હિસાબે ભરાવદાર અને ઘાટી અને એક સરખી આવેલી છે. બરોબર. તો ભરતભાઈ, આપણે આ વેરાયટી વિશે તમારે બીજા ખેડૂતોને ભલામણ કરવી હોય તો શું ભલામણ કરશો? ટ્રાયલના બેઝ ઉપર 1-2 પેકેટ વવરાય. જો તમને અનુકૂળ આવે તો પછી આગળ વધારે, પણ મને બહુ સારી લાગી. બરોબર. તો તમારું એવું કહેવાનું છે કે વેરાયટી સારી છે, સારી, તો બીજા ખેડૂતોને લગાવવી જોઈએ. બરોબર. ને આપણે આ ફળદ્રુપ જમીન નથી તે છતાં તમે આપણે આ ફિલ્ડ જોઈ શકીએ છીએ કે આખું ભરચક એરંડાનું દેખાય છે આપણે માળ સાથે. અને અત્યાર સુધીમાં તમે કદાચ આની સંદર્ભથી કેટલો માલ ઉતારેલો હશે? લગભગ 10 બોરી જેવો માલ વીણાઈ ગયો છે અને હજી માલ એકદમ ભરાવદાર લાગેલો જ છે. એક વીણી છે, હજી તો માલ ઉપર બહુ છે. બરોબર. તો 10 બોરી જેવો તમે માલ ઉતારેલો છે, હજી ખૂબ ભરપૂર માલ દેખાય છે. બરોબર. તો ધન્યવાદ ભરતભાઈ તમારે. ધન્યવાદ.